ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ. હાલમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહેલ છે, જે ગુના આચરનાર આરોપીઓને જુદા જુદા વ્યક્તિઓના બેંક ખાતા સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ભાડે અથવા તો કમિશનથી મેળવી તે ખાતાઓમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓને નાણાં મેળવી તે નાણાં બેંક ખાતેની ઓનલાઈન નેટ બુકિંગ સુવિધા મારફતે અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી એટીએમ, ચેક તથા અન્ય જુદી જુદી રીતેની ચેકમાં રૂપાંતરિત કરી કેશ ડિપોઝિટ અથવા ક્રિપ્ટો કરન્સી કન્વર્ટ કરી મેળવી લેતા હોય છે, જેથી સાયબર ક્રાઇમના આવા ગુનાઓ અટકાવવા આવી ગુનાહિત પ્રવૃત્તિ માટે વાપરાતા મ્યુલ એકાઉન્ટ ફક્ત ફ્રોડ એક્ટિવિટી માટે ખોલવામાં આવતા બેંક ખાતાની તપાસ કરી આવા ખાતાઓને ખોલાવી તેના ગુનાહિત પ્રવૃત્તિ માટે કમિશન અથવા ભાડેથી આપનાર જુદી જુદી વ્યક્તિઓને સંગઠિત ટોળકી બાબતે તપાસ કરવા સારું રાજ્યના સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત ઇન્ડિયન સાયબર કોર્ડિનેશન સેન્ટર તરફથી વિકસાવવામાં આવેલ સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ કરી ભરૂચ જિલ્લા ખાતે અત્રેના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલેલ મ્યુલ એકાઉન્ટ હોલ્ડરની માહિતી એકત્રિત કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કલમ 318(2), 317(2), 317(4), 61(2)(a) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ત્યારબાદ સદરુ ગુનાના વોન્ટેડ આરોપીની ધરપકડથી બચવા માટે અલગ અલગ રાજ્યમાં નાસ્તો ફરતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાએ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ, જે અન્વયે સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 11-19-90/1017/2025 બીએનએસ કલમ 318(2), 317(2), 317(4), 61(2)(a) મુજબના ગુના કામે નાસ્તો ફરતો આરોપી રંજનસિંહ રાજમંગલસિંહ ઉંમર વર્ષ 29, ધંધો રહે નોકરી રહે મકાન નંબર 251-252 મીણાનગર, દુર્ગા માતા મંદિર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે ગાંભાંધી સેવક શાક પોસ્ટ રથસિયા, થાણા બકાટા, જિલ્લો દેવરિયા, ઉત્તર પ્રદેશ નાઓને અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં રોકાયેલ છે, જે બાતમી આધારે ટીમ દ્વારા સદરુ આરોપીની ધરપકડ કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી બીએનએસની કલમ સંલગ્ન કલમો મુજબ ઉપરોક્ત ગુનાઓ કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.